ઢોસો રેડી છે યાર. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે બનાવી રહ્યા છીએ ગિમ્બલથી વિડીયો. ઓકે, વાત તો સહી છે. તો ગાઈઝ, બટેકાની ભાજી તૈયાર છે, તમે જોઈ શકો છો. અને અમારા ઘરે શું બની રહ્યું છે, અને સંભાર પણ રેડી છે, જોઈ શકો છો તમે. ભાજી જોઈને આપણને મોઢામાં પાણી આવે છે ભાઈ. તવો અમારો ગરમ થઈ ગયો છે ગાઈઝ. પહેલાં આના ઉપર તવી ફેરવવાનું, તવી ઉપર કપડું ફેરવવું પડે, ઠંડી કરવી પડે તવીને. મેં ઘરે જ બનાવ્યું છે. તો જુઓ ગાઈઝ, ઢોસા 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 ઢોસા. પછી આવી રીતે તેલના 2-3 ટીપા નાખી દેવાના. તો ભાઈ આ નાસ્તો હેલ્ધી પણ કહેવાય, અને આ અમારે આજે જમવાનું છે ગાઈઝ. ઢોસો રેડી છે. આપણે ઉચકાવે ત્યારે અમે હાજર ના રહ્યા એવું થઈ ગયું યાર. કંઈ વાંધો નહીં, આપણે બતાવીશું. હજી તો એક ઢોસા થોડીક વાર આવશે કંઈ. તો જુઓ, ઢોસો જુઓ યાર. કોને કોને મોઢામાં પાણી આવે છે યાર. ભાઈની થાળી બેસાઈ ગઈ છે ને મહેન્દ્ર બી બેસી ગયા છે ખાવા. તો ભાઈ કેવું લાગે છે? સ્વાદ કેવો આવે છે? હા, ઢોસા ઢોસા. ફરક શું? એકમાં ઈનો નાખ્યો છે, એકમાં ઈનો નથી નાખ્યો. યસ. કેવું લાગ્યું? ઈનોવાળું બેટર હે? ઈનોવાળું મસ્ત ને? તો મહેન્દ્રભાઈ સામું જોઈને એકવાર રિએક્શન આપી દો કે કેવા છે. બહુ મસ્ત. કઈ છે સવારમાં ભૂત અમારું જુઓ શું કરે. જુઓ તમે, દાળમાં પલાળ્યું, ભાજીમાં પલાળ્યું, બટેકા મૂકશે પાછું. ઢોસા ઉપર બટેકું મૂકશે, પછી એને મામાને ખવડાવે. જો ગાઈઝ, આવો અદ્ભુત પ્રેમ ભાણાનો રાજ. એ રાજ, મારે ખાવું તું. ઓકે. તો ગાઈઝ, રાજભાઈ જુઓ, અહીંયા જુઓ, અમારા આ જો નાટક કરવા માંડે છે. તું ઓળા માથું, નાની માન કે તું ઓળા. ગાઈઝ, સવારના વાગી ગયા છે 9 અને આપણે ઓળાઈ રહ્યા છીએ રાજભાઈનું માથું. આ બહુ મસ્તી કર્યો. રાત બહુ મસ્તી કરે, હું નહીં કરતી. જુઠ્ઠું બોલે છે મારી મમ્મી, જુઠ્ઠું બોલે છે મારું રાજ, ખોટું બોલે છે. તો પછી બધું ખોટું બોલે. શું વિના લેવા વજન કરવાનું? ઓહો. હેલો ગાઈસ, ઓકે. પછી પાડી એલી મૂકો એ મસ્તી એલી મૂકો બોલ ખાઈ નાખો. આમ ડિસ્કર માં પીવાનું હોય તમારે પીવો તો આવડો. ગાઈસ, રાજભાઈ બનાવ્યો છે શરબત અને જાતે જ પીવા માંડ્યા છે. વાવ, શરબત એટલો મસ્ત લાગ્યો કે અહીંયા આવીને પણ રાજ પીવા માંડ્યો. હું નહીં મારું મારી દીકા. તારે શું ખાવું વસ્તુ? આ તો લોટ છે. યે, આ તો બાજરીનો લોટ છે. બીજો લોકો લઈને આવો, જાઓ. जाओ फिर जल्दी से लेके आओ. આ ડબ્બામાં તારું મમ છે. આપતો રહી અહીંયા. તો ગાઈસ, રાજભાઈ લઈને આવી ગયા છે ડબ્બો એનો. જેમાં શું છે ખબર? મમરા અને પાપડી. હેલો, પકડો ડીશ. હવે આપશું આપણે રાજને પાપડી. ઓકે. આટલી બધી પાપડી થોડી જાય. બસ મમરા આપો, ખાવા થોડા આપો, આટલા આપો. તો ગાઈસ, રાજભાઈ મમરા ઓછા ભાવે છે, પાપડી વધારે ભાવે છે. ઓકે. શું થયું હોય? તો ગાઈસ, તમે
તમે જોઈ શકો છો કે રાજભી તો પાપડી ખાઈ રહ્યા છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી. તો હવે ચલો પી લો પાણી. તો ગાઈસ આજે અમારા મમ્મી બનાવી રહ્યા છે શું જુઓ તમે. તો બાજરીનો રોટલો બનાવી દીધો છે અને આ બનાવી દીધો છે શું બનાવે મમ્મી? મરચાંનું શાક. તો મરચાં અહીંયા વઘારે છે. અને બીજી આઈટમ તો તમને ખબર નહીં ભાઈ, ઢોસા બનાવ્યા છે આજે પારુલબેન. જો હમણાં મમ્મી ઢોસા બનાવશે એટલે લાઈવ બતાવીશું. તો બ્લોગમાં બનાવી દેજો, બરાબર છે? તો અમારા મમ્મી હવે બનાવી રહ્યા છે ઢોસા. તો ગાઈસ ઢોસા ખાવાની એટલી મજા આવશે કે તમે પૂછો જ નહીં. તો મમ્મી ઢોસા બનાવે છે તો તમે લાઈવ જોજો કે કેવી રીતે બનાવે છે. બનાવો પારુલબેન, ઢોસા બનાવો. તો ગાઈસ જોજો ભાઈ. ડમ 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 ડિશ 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 ડિશ. આટલો મોટો ઢોસો આખો લાઈવ બતાવશો, તમે આખો લાઈવ જોઈ લેજો કે કેવી રીતે મમ્મી બનાવે છે, કેવી રીતે ઉચકે છે, જે પણ જોવાનું ઓલ ટુ ઝેડ. અને આપણે જઈએ હવે આપણે બધું જમવાનું અંદર લઈ લઈશું. મમ્મી બનાવે છે. દાળ ગરમ કરી દે છે. ગરમ છે, ગરમ. તો દેખાય છે તમને? તો ધ્યાનથી જોજો ભાઈ. પહેલો ઢોસો ઉતારવાની તૈયારી જ છે. આપણે લઈ લઈએ દાળ. શું જોઈએ છે? લો ઢોસો ઉતારો. ગાઈસ મસ્ત જોઈ શકો છો તમે. પછી ના વાર લાગે. ચમચી ચમચી ખસી જાઓ. ચમચી ક્યારે ચમચી ચાલશે. ચમચ ખબર હે કેમ ખાઈ શકે એનામાં. તો પહેલો બનાવી દીધો, બીજો ઢોસો બને છે. હવે એકદમ સ્મૂથ બને છે. તો પપ્પા આવી ગયા છે જમવા માટે અને જો બેસી ગયા છે. આપણે ઢોસો આપણા હાથમાં છે. તો ચલો જમવા બેસી જઈએ. તો બ્લોગમાં બનાવી દેજો. આપણે બનાવી દીધા છે બટેકાની ભાજી આપણી સાઈડમાં અલગથી લઈ લીધી છે. દાળ સંભાર કહેવાય એને, અને ઢોસા. તો જમવું હોય તો તમે આવી શકો છો. વેલકમ ગાઈસ. ઢોસા તો રાજબેન જમવા બેસાડી દઈએ આપણે. ચલો પપ્પા ઓલરેડી જમવા બેસી ગયા છે. પપ્પા મજા આવે ઢોસા ખાવાની? તો ગુડ આફ્ટરનૂન ગાઈસ. અમે જઈ રહ્યા છીએ ક્યાં જશે રાજ? તો ભાઈ રાત બી જીદ કરી રહ્યા છે કે રંજન માસી જોડે જવું, તો આપણે રંજન માસી જોડે રાતને લઈ જઈએ છીએ. તો બ્લોગમાં બને રહેજો. ક્યાં લઈને જાય બેટ? તું બેટ ક્યાં લઈને જાય? કોને મારશે? કોને મારશે? હા ચલો. જો ગાઈસ સીડી ચડવા માંડ્યો છે. આજ તો જેણે રંજનને માર્યો હશે ને એનો વારો જ છે. મારવાનું નહીં. કોને મારશે? રજુ માસીને મારશે. ઓલી છોકરી આવશે એટલે મારશે. તો ભાઈ કારખાનામાં એન્ટર થઈ ગયો અને જો આ છોકરીને મારવા માટે તૈયાર બેઠો. ઓહો આ જો કારખાને આવીને જો આના નાટક ચાલુ થઈ જાય છે.
તો ગાઈઝ અમે આવી ગયા છીએ માઇક લઈને. તો માઇક એટલું મસ્ત ને યાર, તો મારા અવાજથી તમને ખબર પડતી હશે કે મારા માઇકમાં કેવો અવાજ આવે છે. પહેલાં સારો જ આવતો હતો, પણ મેં કીધું માઇક યુઝ કરું, બધા બ્લોગર યુઝ કરે છે તો આપણે નાના મોટા બ્લોગર તો બનવાના છીએ ભાઈ. તો લાવી દીધું માઇક, 1200 રૂપિયા ખર્ચી દીધા છે. તો કેવું માઇક છે તમે જોઈ શકો. પણ ગાઈઝ અમારે ગવાર બટેકાનું શાક બનાવ્યું છે, બાજરીનો રોટલો, લાડવા જોઈ શકો છો. એને કરી છે ભાખરી અને અહીંયા બનાવ્યા છે સાબુદાણાની ખીચડી. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. મહેન્દ્રભાઈ વાત કરી રહ્યા છે વિશાલભાઈ જોડે. વિકાસભાઈ જોડે. તો વિકાસભાઈ જો અમારે 12મું ભણે છે અને ફોન લઈને રખડે છે. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અમારા વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય.